નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તલાટી કમ મંત્રી 12/2/2017ના રોજ અમદાવાદ જિલ્લામાં જે પરીક્ષા લેવામાં આવી તે પરીક્ષા પેપરનું આપણે પેપર સોલ્યુશન જોઈશું. મિત્રો, આ વિડીયો તમે પહેલી વાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહે. આ વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં. એમાં પહેલો સવાલ છે કે સૌથી વધુ ફિલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને ગિનીઝ બુકમાં સ્થાન મળ્યું છે? તો સમીર અંજાન. પર્યાવરણ શબ્દની સાચી સંધિ જણાવો. પરી વત્તા આવરણ. કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આ પંક્તિ શું દર્શાવે છે? આ પંક્તિને શું કહેશો? તો શું છે? કહેવત. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? તો ડાંગ. સૌથી મોટો જિલ્લો કયો આવશે? કચ્છ. ત્યારબાદ જોઈએ તો પ્રકાશ વર્ષ શાનો એકમ છે? તો અંતરનો એકમ છે. કરેંગે યા મરેંગે આ સૂત્ર સ્વતંત્ર સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું? હિન્દ છોડો ચળવળમાં. હિન્દ છોડો ચળવળમાં. નીચેનામાંથી સૂર્યનો વિરોધી શબ્દ જણાવો. સૂર્ય મયંક. ખમ્મા એ શબ્દનો અર્થ શું છે? તો ક્ષેમ કુશળ રહો એટલે ખમ્મા રહો. ખાલી જગ્યા હી વોઝ રીડિંગ ધ બેલ રેંગ. While he was reading, the bell rang. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયા શબ્દ પાવક શબ્દનો સમાનાર્થી શબ્દ છે? તો પાવક એટલે અગ્નિ પણ થાય. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે? તો પલ્લીનો મેળો. બહુ જ પ્રખ્યાત છે. લેટ્સ સિંગ અ સોંગ. શું આવશે? શેલ વી? ક્વેશ્ચન ટેગ. યોગના કેટલા અંગો છે? 8 અંગો છે. એક દૂતીયાંશના અડધાને કેટલા વડે ગુણતા 1 આવે? એક દૂતીયાંશના અડધાને કેટલા વડે ગુણતા 1 આવે? તો 4 વડે ગુણતા 1 આવે. શરીરની આંતરિક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે? એનાટોમી. શું છે? ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ. એકેડેમિક. અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો હનુમાન જયંતિના દિવસે. ત્યારબાદ પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર ખાલી જગ્યા વડે 24 વડે વિભાજ્ય છે. પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર. ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈસવીસન કઈ સદીમાં થઈ ગયા? 14મી સદીમાં થઈ ગયા. ગુજરાત મોરી મોરી રે કાવ્યના કવિ કોણ છે? ઉમાશંકર જોશી. પોઈન્ટ 2નો ઘન કેટલો થાય? 0.008. ત્યારબાદ ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા. ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. આ પંક્તિનો છંદ ઓળખાવો. તો કયો આવશે? મનહર છંદ. મિત્રો, આગળ ગુજરાતી વ્યાકરણમાં છંદ આપણે ભણ્યા, ત્યાં મનહર છંદ બી ભણી ચૂક્યા છીએ. ત્યાંથી તમે શીખી શકો છો. જો હજુ સુધી તમે વિડીયો ના જોયો હોય તો છેલ્લે લિંક મૂકી દઈશ, ત્યાં તમે ક્લિક કરીને વિડીયો જોઈ શકો છો.
કયો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે? તો સમુદ્રગુપ્ત. મારાથી પત્ર લખાય છે વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. તો હું પત્ર લખું છું. બોથ ધ વુમેન ક્વારલ વિથ ઈચ અધર. એકબીજાની સાથે લડે. વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ સાથે જોડતા રેખાખંડ કયો છે? ત્રિજ્યા છે. ત્યારબાદ હાટ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. હાટ એટલે બજાર. રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે? રવિ પાકનું વાવેતર ઓક્ટોબરથી ડિસેમ્બર. ઓક્ટોબરથી ડિસેમ્બર. સમગ્ર ભારતમાં ગુજરાતમાં જોવા મળતું ખનિજ તત્વ કયું છે? અકિક. નીચેનામાંથી કયું કાવ્ય મીરાબાઈનું નથી? માધવ ક્યાંય નથી મધુવનમાં. ત્યારબાદ જોઈએ તો 1/1000 માઇનસ 1000 તો શું જવાબ આવશે? 0. શબ્દોમાં ન વર્ણી શકાય તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શબ્દાદિત. ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? માધવસિંહ સોલંકી. 5N નો અંતિમ અંક કયો થશે? 5 થશે. નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ કરવા માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું? સ્ટાર્ટઅપ ઇન્ડિયા. ત્યારબાદ જોઈએ તો ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે? રેડ ક્લિફ. રાઇસ ઇઝ ગ્રોન ઇન દેહરાદૂન. કવિ પ્રિયકાંત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા છે? ચૂડી બનાવવાના. બે સંખ્યાઓનો ગુસા 8 છે અને તેમનો ગુણાકાર 384 છે. તો તેમનો લસા કેટલો થાય? 48 થશે. ત્યારબાદ જોઈએ તો ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવ નામ પરથી રાખવામાં આવ્યું છે? તો વિઠ્ઠલભાઈ પટેલ. વિઠ્ઠલભાઈ પટેલ. ભારતનો અરુણાચલ પ્રદેશ કયા દેશની સરહદ સાથે જોડાયેલો નથી? તો નેપાળ. ફરીથી ધ્યાન રાખજો. ભારતનો અરુણાચલ પ્રદેશ કયા દેશની સરહદ સાથે જોડાયેલો નથી? તો નેપાળ. અને આ બધા ભૂટાન, ચીન અને મ્યાનમાર એ બધા અરુણાચલ પ્રદેશની સરહદે જોડાયેલા છે. ડોન્ટ રાઇટ ધ આન્સર વિથ રેડ ઇન્ક. ગુજરાત કોને ભગત બાપુ તરીકે ઓળખે છે? દુલાભાયા કાગ. કવિ ઉમાશંકર જોશીને કયા વર્ષમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો? 1968માં. ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી સણોસરા જેવી ગ્રામલક્ષી અને સર્વોદયલક્ષી કેળવણી માટે સંસ્થાઓ કોણે સ્થાપી? નાનાભાઈ ભટ્ટ. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું કહી માતા ફરી રડી. પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામાં આવી છે? ગ્રામમાતા. ચૂઝ ધ વર્ડ which is the most similar meaning to the word chant. Recite. When he found the wallet, his face glowed, but soon it faded as the wallet was empty. ત્યારબાદ જોઈએ તો ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું? BN રાવ.
કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા? ભુલાભાઈ દેસાઈ. એકના બે ન થવું, પોતાની વાતમાં મક્કમ રહેવું. માનવીની ભવાઈના સર્જક કોણ છે? પન્નાલાલ પટેલ. સોરઠનો શણગાર લેખમાળાના સર્જક કોણ છે? ભાણાભાઈ ગીડા. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ છે? શ્રી મહિંદી નવાજ જંગ. નીચેના ઉદાહરણોમાંથી શીખણી છંદ પંક્તિ શોધો. તો શું આવશે? મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો. તો શીખણી છંદમાં શું શીખ્યા હતા? 17 અક્ષરો હોય અને 6 અક્ષર પછીના અક્ષરો લઘુ હોવા જોઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 6 અક્ષરો પછી એટલે ઓ પછીના ગિરિધર. આ 4 અક્ષરો 5 અક્ષરો લઘુ હોવા જોઈએ. તો લઘુ છે તો શું થશે? શીખણી છંદ થશે. ત્યારબાદ ધેટ વોઝ ધ વર્સ્ટ એક્સપિરિયન્સ ઓફ માય લાઈફ. ત્યારબાદ જોઈએ તો રાજ અરેસ્ટ વોઝ ખાલી જગ્યા ધ ડેથ ઓફ ધ યંગ મેન ડ્યુ ટુ ધ ડેથ ઓફ ધ યંગ મેન. નીચેનામાંથી કયું શબ્દ જૂથ શબ્દકોશના ક્રમમાં છે? તો અબોલ, આબરૂ, આબ અને ઓરસ્યો. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? પરિસ્થિતિ. બધામાં આગળથી જ આવશે. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? જૂનાગઢ દાસી, જીવણની સમાધિ. 3 ભિન્ન અસમરેખ બિંદુમાંથી એક વર્તુળ પસાર થાય છે. નિફ્ટી કયા શેરબજારનો સૂચકાંક છે? NSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ. અમૃત કાકી કઈ કૃતિનું પાત્ર છે? લોહીની સગાઈ. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા? શ્યામજી કૃષ્ણ વર્મા. હાઈસ્કૂલમાં ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્ય રચના છે? આત્મકથાખંડ. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? આણંદમાં. ડિસેમ્બર 2016માં તમિલનાડુ રાજ્યમાં આવેલ ચક્રવાતનું નામ શું હતું? વર્દા. મિસ્ટર શાહ હેઝ બીન ઇલ્ડ ફોર ધ લાસ્ટ 5 days. મિસ્ટર શાહ હેઝ બીન. 50 ગુણામાંથી 51 ગુણ મેળવવાની સંભાવના કેટલી છે? 0. 50માંથી 51 ગુણ આવે? ના આવે. 50માંથી 50 આવે, 49 આવે, 1 થી 50 સુધી કોઈ પણ આવે, પણ 51 આવે? ના આવે. તો એની કોઈ સંભાવના નથી. 0 સંભાવના છે એની. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું? રાષ્ટ્રીય શાયર તરીકેનું. ખાલી જગ્યા ઇઝ વેલ નોન સ્કૂલ ઇન ધ વોલ ડિસ્ટ્રિક્ટ. Ours is a well-known school in the Wall district. Change the voice. Everyone must pay tax. So tax must be paid by everyone. લોક ગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રી નવાજવામાં આવ્યા હતા? 1990માં. અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? અરબી ભાષાનો. ભારતનો પ્રથમ નેરો ગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો? ડભોઈ અને મિયાગામ વચ્ચે 1862માં. Don't enter the room until it is clean. પછી 64, 125, 216 ને 343. આ શું છે?
ઘન છે 4નો ઘન 5નો ઘન 6નો ઘન 7નો ઘન ને 8નો ઘન 512 થશે. વાયા ને વાદળ ઉમટ્યા. અલંકાર ઓળખાવો. વ 2 થી વધારે વખત આવ્યો એટલે વર્ણાનું પ્રાસ. એકનો એક શબ્દ વારંવાર આવે છે. જો પ્લસ બરાબર ગુણ્યા, માઇનસ બરાબર ભાગ્યા, ભાગ્યા બરાબર પ્લસ અને ગુણ્યા બરાબર માઇનસ હોય તો 20/40 -4 ગુણ્યા 5 પ્લસ 6 કેટલા થશે? 0 થશે. ત્યારબાદ સોય દોરો શબ્દનો સમાસ ઓળખાવો. મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં આપણે દ્વંદ્વ સમાસ શીખી ગયા. સોય અને દોરો. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ મિનિંગ ઓફ લેટર. લેટરનું ઓપોઝિટ શું થશે? ફોર્મર. નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે કરી હતી? ક્રેસ્કોગ્રાફ. શું આવશે? ક્રેસ્કોગ્રાફ. સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ હતા? નમન પારેખ. ત્યારબાદ 84મો કવિ રમેશ પારીખનો જન્મ ક્યાં થયેલો હતો? અમરેલીમાં. સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાના વર્ગનો સરવાળો કેટલો થાય? 20 થાય. ગાંધીજીએ બાપુનું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન આપવામાં મળ્યું હતું? ચંપારણ સત્યાગ્રહ દરમિયાન. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જે ઉત્તરાખંડમાં આવેલું છે તે જીમ કોર્બેટ. ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયના કેબિનેટ મંત્રી કોણ છે? પ્રકાશ જાવડેકર. ભારતની કઈ મહિલા જિમ્નાસ્ટ રિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈ ઇતિહાસ રચ્યો હતો? દીપા કર્માકર. વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડણી શોધો. તો આમાં કયો જવાબ આવશે? સી. પારકી આશા સદા નિરાશા. નસીબ 4 ડગલા આગળ. શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું. વાડ વગર વેલો ન ચડે. માગ્યા કરતાં મરવું ભલું. તો માગ્યા વિના માય ન પીરસે. વિશ્વાસને વહાણ ચાલે. સગા બાપનો વિશ્વાસ ન કરાય. સોનેટ કાવ્યમાં કેટલી કાવ્ય પંક્તિઓ છે? તો 14 પંક્તિઓ છે. ગોપાળ બાપા પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ 1માંથી લેવામાં આવ્યું છે. રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું. તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? 39. ધૂમકેતુની વાર્તાનો જુમો કયા ગામમાં રહેતો હતો? આણંદપુર. આઈપીએલ 9માં કઈ ટીમ ચેમ્પિયન બની હતી? સનરાઈઝ હૈદરાબાદ. ભારતીય રિઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે? નાબાર્ડ. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. 18/5નો ક્યુબ ને દશાંશ પછી કેટલા અંકો હોય છે? 3 અંકો. 4 ભિન્ન અસમરેખ બિંદુ વડે વધુમાં વધુ કેટલી ભિન્ન રેખા નિશ્ચિત થાય? 6. ઉષ્ણસ કોનું ઉપનામ છે? નટવરલાલ કુબેરદાસ પંડ્યા. રાવણનું મિથ્યાભિમાન કાવ્યના રચયિતા કોણ છે? ગિરિધર. મિત્રો,
આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર અને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આ વિડીયો જોવા બદલ આપનો આભાર.